ની વાત કરીએ તો નવેમ્બરનો મહિનો ખાસ રહેશે ટુ વ્હીલર્સ, ટ્રેક્ટર્સ અને ટ્રક સેગમેન્ટ માટે, પણ ફોર વ્હીલર સેગમેન્ટમાં ડિસ્કાઉન્ટિંગ વધારે છે અને ઘણા બધા નવા મોડલ્સ આગળ જતાં લોન્ચ થવાના છે, જેના કારણે થોડુંક ધીમું પણ અર્બન એરિયાઝમાં ફોર વ્હીલર્સને લઈને આવ્યું છે. પણ ક્યાંક ને ક્યાંક રૂરલ માર્કેટ્સ કાફી બોયન્ટ છે. જે વેડિંગ સિઝન છે અને ખાસ કરીને જે ફેસ્ટિવ સિઝન છે તેમાં વેચવાલી જે છે એ ખાસી એવી તમને જોવા મળી રહી છે ટુ વ્હીલરના ગ્રાઉન્ડ સેલ્સ પર. રૂરલ સેન્ટિમેન્ટ જે છે એ બૂસ્ટ કરશે ટ્રેક્ટર અને ટુ વ્હીલર સેલ્સને. અને હવે નજર કરી લઈએ જે અનુમાનો છે. નવેમ્બરના મહિનાનો ઓટો સેલ સોમવારથી આવવાના ચાલુ થશે અને સૌથી પહેલાં અશોક લેલેન્ડ અને ટાટા મોટર્સ જેવી કંપનીઓની વાત કરીએ તો સેલ્સ લગભગ ફ્લેટથી કરીને 2% જેટલા વધનારા રહેશે, કારણ કે કમર્શિયલ વ્હીકલ સેલ્સનું પાછલા વર્ષનું બેઝ જે છે એ મોટું છે. તો અશોક લેલેન્ડ માટે 14,300 યુનિટનું અનુમાન છે વેચવાલીનું નવેમ્બરના મહિનામાં, અને ટાટા મોટર્સ લગભગ 73,000 યુનિટ્સ વેચશે એવું તમને એસ્ટિમેટ દેખાઈ રહ્યું છે. ફોર વ્હીલર પ્લેયર્સની વાત કરીએ તો મારુતિના નંબર્સ આ ટાઈમ સારા આવશે, લગભગ 9%ની વૃદ્ધિ સેલ્સમાં જોવા મળી શકશે. હંડઈ, M&M ઓટોમોટિવના બી નંબર્સ બેટર રહેશે ઓન ઓવરઓલ બેસિસ, અને ટ્રેક્ટર સેગમેન્ટમાં બી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના લગભગ 10% જેવી વૃદ્ધિ તમને જોવા મળશે. ઓબ્વિયસલી સારા મોન્સૂન્સ છે અને જે ખરીફ પાક છે ત્યાં ખાસ કરીને જે મોમેન્ટમ છે એના કારણે ટ્રેક્ટર સેલ્સમાં બી તમને સારી એવી જે છે તેજી જોવા મળી શકશે. ટુ વ્હીલર પ્લેયર્સ પર આવીએ અને બજાજ ઓટો લગભગ 4.25 લાખ યુનિટ્સથી વધારે અહીંયા વેચાણ થશે. ટુ વ્હીલર્સનું લગભગ 6%ની વૃદ્ધિ દેખાશે ત્યાં. રોયલ એનફિલ્ડ સેલ્સમાં બી લગભગ સારું મોમેન્ટમ છે, 3% જેટલું. હીરો મોટો એક ફ્લેટ લગભગ નંબર 3 થી 4% પ્લસ ઓર માઇનસ દેખાશે, કારણ કે બેઝ ઘણો મોટો છે અને થોડીક અહીંયા સ્લોડાઉન આવી છે 125cc સેગમેન્ટમાં. તો 4.5 લાખ યુનિટનું વેચવાલીનું ફિગર અહીંયા દેખાઈ શકશે. અને ટીવીએસ મોટર્સ સારું પ્રદર્શન છે, સ્કૂટર સેગમેન્ટમાં સ્ટ્રેન્થ છે અને ઓવરઓલ નંબર લગભગ 4 લાખ યુનિટ્સની આસપાસ આવવાનો અનુમાન છે, જે લગભગ 9% વૃદ્ધિ દર્શાવે છે યર ઓન યર બેસિસ પર. એટલે જો ખાસ કરીને અહીંયા થોડાક આપણને નંબરોની અંદર આ બધા ફેક્ટર્સ ખાસ ધ્યાન રાખવાના રહેશે. આભાર યતિનજી અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા બદલ. જો અહીંયા ફોર વ્હીલર માંગ કદાચ નબળી રહી શકે છે, ટુ વ્હીલર વેચાણ અહીંયાથી 3% વધી શકે છે, અને ખાસ કરીને ટ્રેક્ટર ડિમાન્ડની અંદર જે ઉછાળો આવવાની સંભાવના છે એટલે એના પર આપણી એક નજર અહીંયાથી બનેલી રહેશે. પરંતુ જો આજના દિવસે તમે ઓટો સ્ટોક્સની ખાસ કરીને વાત કરશો તો તમને ગઈકાલે અહીંયા એક ઘટાડા તરફી કારોબાર જોયા બાદ આજે નિફ્ટી ઓટો તમને થોડુંક એક પોઝિટિવ ટેરેટરીની અંદર ખાસ કરીને કામ કરતું જોવા મળી રહ્યું છે. અને એમાં પણ તમે ખાસ કરીને સ્ટોક્સની વાત કરશો તો જુઓ અત્યારે તમને M&Mમાં એક સારી એવી તેજી આપણને આવતી દેખાય છે. મારુતિ સુઝુકી 1.5% જેટલો વધતો દેખાયો છે, એટલે આ બધા પર એક ખાસ ફોકસ રહેશે. કિરણજી, ઓટો સેક્ટર એઝ અ ઇન્ડેક્સ જોઈએ તો ત્યાં એક મોટો ઘટાડો આવી ગયો છે ને અત્યારે થોડું કન્સોલિડેશન ત્યાં ચાલી રહ્યું છે. પરંતુ સ્ટોક સ્પેસિફિક જોઈએ તો M&M અત્યારે એક સારા સ્તર પર કામ કરી રહ્યો છે. મારુતિમાં આજે ફરી એક પછી આપણને રિવર્સલના સાઇન્સ ફરી મળી રહ્યા છે. ટુ વ્હીલર સ્ટોક્સમાં આપણે જોયું છે કે છેલ્લા ઘણા દિવસમાં એક ઘટાડો આવ્યો હતો, પરંતુ ઓવરઓલ ઓટો સેક્ટરમાંથી અત્યારે તમને કશે પ્રોમિસિંગ લાગી રહ્યા હોય ડિસેમ્બર સિરીઝ માટે, અહીંયા ક્યાં ફોકસ કરશો તમે? સો ઓટોની અંદર કશે ટુ વ્હીલર અને ફોર વ્હીલર આ બંને સ્ટોક્સની આગળ જો આપણે વાત કરીએ તો અમને એવું લાગે છે કે ટુ વ્હીલર અને પેસેન્જર આની ઉપર આપણે ફોકસ કરી શકીએ છીએ. ટુ વ્હીલરમાં અમને હીરો મોટોકોર્પ ઘણો સારો લાગી રહ્યો છે. નો ડાઉટ અત્યારે તમે જોશો કે નેક્સ્ટ મહિનામાં એટલે કે ડિસેમ્બર મહિનાથી પછી કમોરતા પણ સ્ટાર્ટ થશે, અને આપણે હિન્દુમાં એવું કહેવાય છે કે 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી યા 14 જાન્યુઆરી સુધી કોઈ પણ લોકો વ્હીકલ બાય નહીં કરશે. તો એ ટેલવેન્ટ્સના કારણે થોડું કરેક્શન્સ આવી શકે છે, પરંતુ આ કરેક્શન્સની અંદર આપણે બાય કરીને ચાલવું જોઈએ. હીરો મોટોકોર્પની પર્ટિક્યુલરલી હું વાત કરું તો 4750, 70 ની આજુબાજુ ટ્રેડ કરે છે. કોઈ પણ ડીપ આવે 4700 સુધી તમારે લોંગ કરવાનું રહેશે. 4700 ની નીચેનો તમે સ્ટોપ લોસ મેન્ટેન કરો, ને જે રીતના ચાર્ટ પેટર્ન છે ડેફિનેટલી 5100-5200 સુધી જાય એવું અમને લાગી રહ્યું છે હીરો મોટોકોર્પ. સેકન્ડલી અગર તમે જોશો તો આઈસર મોટર ઘણો સારો છે. આઈસર મોટરમાં એક ફોલિંગ ચેનલ બ્રેકઆઉટ છે, પરંતુ કશે ને કશે 5000 નું લેવલ સસ્ટેન નથી થતું. જેવું 5000 નું લેવલ સસ્ટેન થશે એ પછી ચોક્કસ જ એક સારી એવી અપમૂવ આપણને આઈસર મોટરમાં જોવા મળી શકે એમ છે. સો કન્ડિશનલ બાય રહેશે અત્યારે કરંટ માર્કેટ પ્રાઇસથી નહીં, પરંતુ 4900 ક્રોસ કરે પછી જ આપણે લોંગ કરવાનું રહેશે. એટલે જો ખાસ કરીને તમે